તમામ અસુર સમૂહનો નાશ થયો. ભગવાને મારીચને એક તીર લગાવ્યો, સમંદર યોજન સુધી દૂર ફેંક્યો છે. ભગવાન લખનજીને સુબાહુ કો માર દિયા. તમામ ઋષિઓના હૃદયમાં આનંદ, વાહ પ્રભુ, હવે તમારું આગમન થયું, અમારું જીવન હવે ધન્ય બની જશે. હવે અમે સનાથ થયા છીએ, કારણ કે અસુર સમૂહનો હવે નાશ થયો છે. હવે અમારું જીવન ધન્ય બની ગયું છે. એ સમયે વિશ્વામિત્રજીના આશ્રમની અંદર રામ અને લખન રહે છે. ભગવાન અનુજની સાથે સેવાઓ કરે. એ સમયે મિથિલા નગરીની અંદર જનક નંદીની જગદંબા સીતાજીના સ્વયંવરની તૈયારીઓ થવા લાગી છે. દૂર દૂર દેશ અને પ્રદેશની અંદર મહાન પરાક્રમ યોદ્ધાની નિમંત્રણ પત્રિકાઓ પાઠવી. એમાંની એક નિમંત્રણ પત્રિકા વિશ્વામિત્રજીના આશ્રમની અંદર આવી છે. जैसे ही विश्वामित्र जी ने पत्रिका देखी और हृदय में आनंद हो आया. वाह प्रभु, निमंत्रण आप्यो छे, राम और लखन मेरे आश्रम में है, तो क्यों न मैं दोनों को लेकर चलो मिथिला नगरी की ओर. जो मेरे साथ है दोनों को लेकर के चलो मिथिला नगरी की ओर. विश्वामित्र जी राम અને લખનને આજ મિથિલા નગરીમાં લાવ્યા. વાટિકાની અંદર મુકામ આપ્યો. ભગવાન મિથિલા નગરીમાં વિચરણ કરે. આખી મિથિલા નગરી ભગવાનનો દર્શન કરી ધન્ય બની. કોઈ મોતીઓથી વધાવે, પુષ્પથી વધાવે, અક્ષતથી વધાવે. આજ ભગવાનનો અદ્ભુત સૌંદર્ય જોઈ આખી નગરી ધન્ય બની છે. ભગવાન નગર ચર્યા કરીને આવેના સવારનો સમય થયો. विश्वामित्र जी कहे छे, राम लखन क्या है गुरुजी, जाओ जरा पुष्प वाटिका नी अंदर थी मने पूजाने माटे पुष्प लई आवी आपो ना. भगवान सवार ની अंदर राम और लखन के साथ दोनों भैया गए. पुष्प वाटिका ની अंदर देख न बाग को वर दुई आए. अद्भुत नजारो छे पुष्प वाटिका ની अंदर. पुष्पो खिल्या छे, भवराओ गुंजन करे, मुरलाओ कड़ाई करीने नाचे छे, पक्षीओ मधुर कलरव करे छे. एकदम दर्शनीय आह्लादकमय बनी गયું છે. એ સમયે જગદંબા સીતાજી માં ભવાનીની પૂજા કરવાને માટે વાટિકાની અંદર વધારે છે. ભગવાન અનુજની સાથે થોડા પુષ્પો ચોટે છે. ભગવાન વાટિકામાં પ્રવેશ કર્યો. એ જ સમયે જગદંબા સીતાજી પણ વાટિકાની અંદર વધાર્યા. હૃદયમાં આનંદ થયો. ભગવાન થોડા થોડા પુષ્પ ચોટેના, પણ એક સુંદર મજાના પુષ્પ ઉપર ભગવાનની દ્રષ્ટિ ગઈ. એ જ પુષ્પ ઉપર જગદંબાની દ્રષ્ટિ આવી. ભગવાન પુષ્પ લેવા ગયા. જગદંબા સીતાજી પુષ્પ લેવાને માટે વધાર્યા. બંનેનો હાથ એક પુષ્પ ઉપર આવ્યો. બંનેની દ્રષ્ટિ મળી. ભગવાન જગદંબામાં ખોવાઈ ગયા અને જગદંબા ભગવાનમાં ખોવાઈ ગયા. પ્રકૃતિ અને પુરુષનું અદ્ભુત મિલન થયું. વાટિકાનો નજારો અદ્ભુત બન્યો છે. પણ ભગવાનને આવવામાં થોડી વાર લાગી ના, એટલે લક્ષ્મણજીએ વિચાર્યું કે મોટા ભાઈ ક્યારો ના ગયા છે, હજુ આવ્યા નથી, જા કરકે મુझे देखने दे, कहाँ है वो. लक्ष्मण जी આવ્યા તો ભગવાન તો જગદંબાની અંદર ખોવાયેલા છે. जैसे ही थोड़ी देर खड़े खड़े देखा, थोड़ी વાર તો ઉભા રહીને જોયું, પણ પછી ભગવાનનો હાથ જાલી અને લખનજી કે, ओ बड़े भैया अब तो बाहर आइए, देरी हो रही है, कहाँ खो गया. ભગવાનનો હાથ જાલી અને ભગવાન શરમાઈ ગયા છે. પુષ્પ લઈ અને ભગવાન अनुजની સાથે ચાલે ના, लक्ष्मणजीની સાથે. तो लखनजी के मोटा भाई एक बात पूछो आपसे. बोले हाँ पूछो ना लखन, कौन सी बात है वो. बोले मोटा भाई મને बताओ मिथिला नगरी केवी लागी. अरे बहुत अद्भुत है मिथिला नगरी. मोटा भाई મને बताओ मिथिला नगरी ની पुष्प वाटिका केवी लागी. इससे भी बढ़िया सुंदर है, बहुत सुंदर है लखन. मोटा भाई पुष्प वाटिका में खिलेला पुष्प केवा लाग्या. अरे लखन क्यों ऐसे पूछे जा रहे हो. अरे बताइए ना बड़े भाई. बोले वो भी सुंदर है. अरे मोटा भाई चलो प्रश्न, पेली पुष्प वीणवा वाली केवी लागी. हाँ, भगवान पाछळ, लक्ष्मणजी आगे दौड़ता दौड़ता गुरुजी ने पासे आव्या. विश्वामित्र जी के आने में क्यों देरी लगा दी, क्यों कर दी देरी, चलो बोलो. लक्ष्मण जी क्षमा याचे छे, गुरुजी माफ करजो, आने में इसलिए देरी हो गई, बड़े भैया कई फूल में खो गए थे.
મોટાભાઈ એક ફૂલમાં ખોવાઈ ગયેલા. विश्वामित्र जी के मने ख्याल હતો जगदम्बा आवाना छे, इसलिए तो मैंने भेजा था दोनों को वाटिका में. मने ख्याल छे मिलन थयो. ए समय सवारनो समय दूर दूर देश अने प्रदेशनी अंदरथी निमंत्रण पत्रिकाने मान आपी महान पराक्रमी क्षत्र योद्धाओનું આગમન મિથિલા નગરીમાં થયું છે. આખી મિથિલા નગરીમાં રાજસભાની અંદર આસન ગ્રહણ થયું. ઝરૂખાની અંદર સુનૈના, ઉર્મિલાજી, શ્રુતક્રીજી, સીતાજી, માંડવીજી સખીઓની સાથે ચારે બહેનોએ આસન ગ્રહણ કર્યું છે. રાજા જનકજી પોતાના આસન ઉપર ઉપસ્થિત થયા છે. આખી સભામાં સન્નાટો છવાયો. એ સમયે વિશ્વામિત્રજી રામ લખનને લઈ રાજસભામાં પધાર્યા, આસન ગ્રહણ કરાવ્યું. પણ મહારાજ જનકે રાજસભાની વચ્ચે ઉભા થઈ અને તમામ યોદ્ધાઓ પરાક્રમી ક્ષત્રિયોનું સ્વાગત કર્યું. હે મહાન પરાક્રમી યોદ્ધાઓ, દૂર દૂરથી પધારેલા મારી નિમંત્રણ પત્રિકાને માન આપી અને દૂર દૂર દેશ અને પ્રદેશની અંદરથી પધારેલા મહાન પરાક્રમી યોદ્ધાઓ, મિથિલા નગરીની અંદર મિથિલા નરેશ રાજસભાની અંદર આપનું સ્વાગત કરે છે. મારી પુત્રીના સ્વયંવરની અંદર આપ પધાર્યા છો, પણ એની શરત એક જ છે, મિથિલા નગરીની રાસ સભાની વચ્ચે પડેલો પિનાક નામનો ધનુષ્ય છે, એની કોઈ પ્રત્યંચા ચડાવે, એનો ભંગ કરશે ત્યારે જ એના કંઠની અંદર મારી પુત્રી જગદંબા સીતા જયમાલા અર્પણ કરશે. બંદીજનોને આજ્ઞા આપી સ્વયંવર કા પ્રારંભ કિયા જાય. બંદીજનોએ સ્વાગત કર્યું. સ્વયંવરનો પ્રારંભ કરવાની તૈયારી. એ જ સમયે મહાન પરાક્રમી ક્ષત્ર યોદ્ધાઓ, કોઈને ક્ષાત્રત્વનું અભિમાન, કોઈને બાહુબળનું અભિમાન, કોઈને સમરાંગણનું અભિમાન, કોઈને વિજયનું અભિમાન, કોઈને યુદ્ધભૂમિનું અભિમાન, અભિમાનની અંદર રત રહેલા એક એક યોદ્ધાઓ આવી ધીમે ધીમે પિનાક નામના ધનુષ્યની પાસે આવે. પણ પિનાક નામનો ધનુષ્ય ચલિત ન થયું. કહેવાય છે રાવણ આવેલો, રાવણથી ઉઠાવી તો ગયો, પણ ધનુષ્યની નીચે કચડાય અને નીચે પડે છે. પિનાક નામના ધનુષ્યને ઉઠાવવાની માટે મહાન પરાક્રમી યોદ્ધાઓ અને રાજાઓ આવ્યા. એક પછી એક આવી. કોઈને અભિમાન, ક્ષાત્રત્વનું અભિમાનથી આવી, પણ પિનાક નામનો ધનુષ્ય કોઈનાથી ચલિત ન થયો. આખી સભામાં સન્નાટો છવાયો. મહાન પરાક્રમી યોદ્ધાઓ નતમસ્તક બની અને નીચે બેસી રહ્યા છે. પણ રાજા જનકના હૃદયમાં પુત્રીનો પ્રેમ, પુત્રીની ચિંતા થવા લાગી કે રાજસભાની વચ્ચે રહેલા એક પણ ક્ષત્રિય યોદ્ધાઓ આ પિનાક નામના ધનુષ્યની ચલિત ન કરી શકો. હૃદયની અંદર રહેલા પુત્રીનો પ્રેમ પરાકાષ્ઠાએ આવી આસન ઉપરથી ઉપસ્થિત થઈ આખી સભાને ધિક્કારવા લાગે છે. હે મહાન પરાક્રમ યોદ્ધાઓ, તમારા શૌર્યની ગાથા સાંભળીને મેં મારી પુત્રી જગદંબા સીતાજીના સ્વયંવરની અંદર આપને નિમંત્રિત કર્યા છે, પણ આપની અંદરથી એક પણ યોદ્ધો આ પિનાક નામના ધનુષ્યને ચલિત ન કરી શક્યા. ક્યાં ગયો તમારો ક્ષાત્રત્વ? ક્યાં ગયો તમારો શૌર્ય? ક્યાં ગયો તમારો પરાક્રમ? ધિક્કાર છે તમારા ક્ષાત્રત્વને, ધિક્કાર છે તમારા શૌર્યને. પણ મને એવું લાગે છે આ ધરતી ઉપર પરશુરામના જન્મ પછી ક્ષત્રિયોનો દૂધ ન રહ્યું હોય. સભાની વચ્ચે સન્નાટો છવાયો. બધા જ મહારાજાઓ નતમસ્તક બનીને બેસી રહ્યા. લક્ષ્મણજીથી સહન ન થયો. રાજસભાની વચ્ચે લખનજી પધારે ઓર બોલે, મહારાજ, પુત્રીના પ્રેમની અંદર પાગલ બનીને વાણીમાં જરા વિવેક રાખજો. જાણો છો આપ શું બોલી રહ્યા છો? પુત્રીના પ્રેમની અંદર પાગલ બની અને ક્ષત્રિયના દૂધને કલંક લગાવવાનો કોઈ અધિકાર ન હોય. અને મહારાજ, વાણીની અંદર જરા વિવેક રાખજો. અને આપ જો એમ કહેતા હોય કે પરશુરામના જન્મ પછી ધરતી ઉપર ક્ષત્રિયનો દૂધ ન રહ્યો હોય, તો મહારાજ, ક્ષત્રિયનો દૂધ આપની સામે રાજસભામાં ઉભો છે. એ તો ગુરુજીની આજ્ઞા ન હોય, નહીતર એક તીરની અણી ઉપર આ પૃથ્વીને દડાની જેમ 100 યોજન સુધી દૂર ફેંકી દઉં. જાણો છો મહારાજ, પુત્રીના પ્રેમની અંદર પાગલ બનીને ક્ષત્રિયના દૂધને કલંક નહીં લગાવવા. લખનજીને ગુસ્સો આવ્યો. ભગવાને લખનજીની સામો જોયું. લખન, બહુત હો ગયા, अब बैठ जाओ आप. બોલે, માફ કરજો મોટા ભાઈ, મારાથી બધું સહન થઈ શકે, પણ ક્ષત્રિયના દૂધને કલંક લગાવે વો મુझसे સહા નહીં જાયગા.
લક્ષ્મણજી બેસી ગયા. રાજા જનકના આંખમાં આંસુ, સીતાજીના હૃદયમાં આંખમાં આંસુ, હૃદયની અંદર ચિંતા, સુનૈનાના આંખમાં આંસુ, હૃદયમાં ચિંતાઓ. હવે મારી દીકરીનું શું થશે? કોઈ જો ધનુષ્યને ભંગ નહીં કરે તો મારી પુત્રી જગદંબા કોના કંઠમાં એ જયમાલાને અર્પણ કરશે? આખી જનક રાજાની સભાની અંદર સન્નાટો છવાયો. પણ એ જ સમયે विश्वामित्र ने रामलला की ओर देखा और कहा, जाइए रामलला, अब आपकी बारी आ चुकी है. ए ज समये रामलला धीमे 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 आज રાજસભાની વચ્ચે પધાર્યા. પિનાક નામના ધનુષ્યની પાસે આવ્યા છે. મહાદેવને પ્રાર્થના કરી, ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીયમામૃત. ભગવાને ઝરોખામાં જગદંબા સીતાજીની સામું જોયું, આંખમાં આંસુની ધારા. બસ પ્રભુ, હવે જો તમે વાર લગાડી છે તો પ્રાણ નીકળી જશે. ભગવાન પ્રદક્ષિણાઓ કરી, ધનુષ્ય ઉઠાવી, અત્યંતા ચડાવી, ધનુષ્યનો ભંગ થયો, પ્રચંડ કડાકો થયો. એ જ સમયે ધનુષ્ય ભંગ થતાની સાથે રાજા જનકની ચિંતા તૂટી, સીતાજીના મનોરથ ફળ્યા, સુનૈનાની ચિંતા તૂટી. જગદંબા સીતાજી હાથમાં જય માલા લઈ આવી. મિથિલા નગરીની રાજસભાની વચ્ચે ભગવાન રામલલાના કંઠમાં માલા અર્પણ કરી શંખનાદ થયો, પુષ્પની વૃષ્ટિઓ, યક્ષ ગંધર્વો નાચગાન, ભગવાનનો જય જયકાર. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અવધ નગરીની અંદર આજ એ સમયે મિથિલા નગરીની અંદર આનંદ થયો. અવધ નગરીમાં સમાચાર આપ્યા, બડી બારાત લેકે પધારે, મોટી જાન લઈને પધાર્યા. લગ્ન વિધિ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું. રામ, ભરત, લખન, શત્રુઘ્ન, સીતાજી, માંડવીજી, ઉર્મિલા और શ્રુતકીર્તિ ચારે ભાઈઓ અને બહેનોનું પાણી ગ્રહણ કરાવ્યું. થોડો સમય રોકાય છે. ગુરુજી આવીને રાજા જનકને કહ્યું, મહારાજ, આટલા દિવસ થયા, હવે તો અમને વિદાય આપો. ક્યાં સુધી તમારી દીકરીને રોકશો? અરે દીકરીને એક દિવસ તો વિદાય આપવી પડે ના. રાજા જનકજીએ દશરથજીને હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ, સીતાજી મારો પ્રાણ છે, મારું હૃદય, મારું કાળજું હું તમને આપું છું. પણ મારી દીકરીઓથી જીવનમાં કોઈ ભૂલ થાય ના, એ ભૂલ દીકરીઓની નહીં, રાજા જનકની સમજીને માફ કરી દેજો મહારાજ. દીકરીઓને વિદાય આપી. ડોલીઓ દેખાતી બંધ થઈ. અરે અશ્વના ચરણની રજ ઉડતી બંધ થઈ. ત્યાં સુધી એ જ દિશામાં જોઈ મારી લાડલીઓ આજ પારકી બની છે. વિદાય આપી અવધ નગરીની અંદર વધાર્યા. આખી અવધ નગરીમાં આનંદ થયો છે. ભગવાનના પોખડાઓ, માતાના હૃદયમાં આનંદ. આજે તો ભગવાન રામ અનુજોની સાથે લગ્ન વિધિ સંપન્ન કરી પરણીને ઘરે પધાર્યા. આખી અવધ નગરીની અંદર આનંદ થયો છે. મૃદંગો બાજે, ઢોલ બાજે, શહેનાયો બાજે, મંગલ ગાન થવા લાગ્યો. માતાઓના હૃદયમાં આનંદ. ભગવાનનો લગ્ન વિધિ સંપન્ન કરી અવધ નગરીમાં પધાર્યા છે. આખી અવધ નગરીની અંદર આનંદ છે. પણ એ સમયે એક સમય બન્યું એવના રાજા દશરથજી મસ્તક ઉપર પોતાના મુકુટને ધારણ કરે. અરીસામાં જોયું તો કાનની પાછળ સફેદ વાળ દેખાયો. મનમાં વિચાર કરે કે હવે મારે ઘરપણ આવ્યો છે, વૃદ્ધા અવસ્થા તરફ જઈ રહ્યો છું. નહીં, હવે મારે આ અવધ નગરીનો રાજ્ય સંભાળીને શું કરવાનું છે? પણ હવે સવાર થતાની સાથે મારા રામને હું અવધ નગરીનો રાજા બનાવીશ. બંદીજનોને આજ્ઞા આપી કે જાઓ અવધ નગરીની અંદર જઈને ઘોષણા કરો, સવાર થતાની સાથે અવધ નગરીનો રાજા રામ બનશે. બંદીજનોએ આવી ઘોષણા કરી. આખી અવધ નગરી હિલોળે ચડી નાચે છે, ગાન કરે, અમારો રાજા રામ બનશે, અમારો રાજા રામ બનશે, અમારો રાજા રામ બનશે. સવાર થતાની સાથે અવધ નગરીનો રાજા રામ બનશે. આખી અવધ નગરીને ગમ્યું, પણ એક મંથરાને ન ગમ્યું. કૈકેયીની પાસે આવીને કાન ભંભેરણી કરી. કૈકેયી, જરા સોચ, અવધ નગરીનો રાજા રામ બનશે તો તારા પુત્ર ભરતે આજીવન દાસ બનીને એના ચરણોની સેવા કરવી પડશે. માંગી લે બે વચન. કૈકેયી કોપ ભવનમાં ગયા. મહારાજને કહો. કૈકેયી યાદ કરે છે. મહારાજ વધાર્યા. કૈકેયીને કોપ ભવનમાં જઈને મહારાજ દશરથના આંખોમાં આંસુ આવી ગયા છે.
કઈ કઈ આ શું કરે છો? આખી અવધ નગરી હિલોળે ચડી છે. સવાર થતાની સાથે અવધ નગરીનો રામ રાજા બનશે. અને તમે કોપ ભવનમાં મહારાજ આપેલા 2 વચન યાદ કરો. એ મારે વચન જોઈએ છે. માંગી લો. પહેલું વચન મારા ભરતને ગાદી, અને બીજું રામ અને 14 વર્ષનો વનવાસ. કઈ કઈના મુખેથી શબ્દો સાંભળ્યા રાજા દશરથજીના આંખમાં આંસુ. કઈ કઈ, હું તમને પ્રાર્થના કરું છું અને વચન પણ આપું છું. સવાર થતાની સાથે અવધ નગરીનો રાજા રામ નહીં ભરત બનશે, પણ મારા રામને તમે 14 વર્ષનો વનવાસ નહીં આપો. કઈ કઈ, રામ તો મારો પ્રાણ છે, એને તમે 14 વર્ષનો વનવાસ નહીં આપો. હું વચન આપું છું, સવાર થતાની સાથે અવધ નગરીનો રાજા મારો ભરત બનશે, પણ મારા રામને 14 વર્ષનો વનવાસ નહીં આપો. કઈ કઈ, રાજા દશરથ કઈ કઈના ચરણોમાં આળોટે. કઈ કઈ ન માન્યા. સવાર થયું, સુમંતજી આવ્યા. રાજા દશરથની હાલત જોઈ ભગવાનને બોલાવ્યા. ભગવાન કહે છે, માં શું છે બધું? બેટા, તારા પિતાજીની પાસે 2 વચનો માગ્યા. મારા ભરતને ગાદીને રામને 14 વર્ષનો વનવાસ. તારા પિતાજી ઢળી પડ્યા છે. બસ માં, આટલી વાત છે, ચિંતા ન કરીશ. તારો રામ વનમાં જવા માટે તૈયાર છે. મારા ભરતને ગાદી આપી દેજે. ભગવાન વનની અંદર જવાને માટે વલ્કલો ધારણ કર્યા. સીતાજી, લક્ષ્મણજી, ભગવાન ત્રણેય ગયા છે. સુમંતજી રથ અકાવે. આખી અવધ નગરી પાછળ. જ્યાં અમારો રામ ત્યાં અમારી અવધ નગરી. ચાલતા ચાલતા તમસા નદીના કિનારે રાતવાસો કરે છે. ભગવાન સવારે વહેલા ઉઠી સુમંતજીનો રથ લઈ ચાલી શૃંગવીરપુરમાં આવી. ગુહકની સાથે મિત્રતા મેળવી. ગંગાને પાર કરાયું છે. કેવટે કશું લીધું નથી. ભગવાનના ચરણ ધોયા છે. ત્યાંથી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા. ત્યાંથી ચિત્રકૂટની અંદર કુટિયા બાંધી પોતાનું જીવન વ્યતીત કરે. પણ અવધ નગરીની અંદર ભગવાન વનમાં ગયા હોવાથી ભગવાનનો વિરહ સહન ન થયો. રાજા દશરથજી રામ 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 કહી અને પ્રાણનો ત્યાગ કર્યો છે. મસાળ પક્ષે ગયેલા ભરતજી અને શત્રુઘ્નજીને બોલાવ્યા. અવધ નગરીના દ્વારે આવે તો આખો સનાટો છવાયો. પૂછે, એનો કોઈ જવાબ ન આપે. પણ કઈ કઈ એ સમયે મંથરા ભરતજી મહારાજને કઈ કઈના ભવનમાં લઈ ગઈ. આંખની અંદર આંસુ આવ્યા છે. કઈ કઈને ધવલ વસ્ત્રમાં જોઈને ભરતજી મહારાજ રડે. માં, આ બધું શું થયું છે? ભલે બેટા, એમાં કશી મોટી વાત નથી. તારા પિતાજીની પાસે 2 વચનો મેં માંગેલા. મારા ભરતને ગાદીને રામને 14 વર્ષનો વનવાસ. રામ વનની અંદર ગયા. તારા પિતાજીથી સહન ન થયો. વિરહની વેદનામાં તારા પિતાજી સ્વર્ગે સિધાયા છે. ભરતજી મહારાજના આંખોમાં આંસુ આવી ગયા. માં, આ તે શું કર્યું? ધર્માત્મા જેવા તારા પુત્ર ભરતને કલંકિત કરી નાખ્યો. અરે, મારા પિતાજીના મૃત્યુને મારા રામને 14 વર્ષના વનવાસનું કારણ તું છે. આજથી હું તારા ચરણોના સોગંદ ખાઈને કહું છું, આજથી હું તારો પુત્ર લઈને તું મારી માં નથી. ભરતજી મહારાજ કૌશલ્યા માની પાસે ગયા. માં, મારા રામ 14 વર્ષનો વનવાસ અને પિતાજીના મૃત્યુમાં તારા ભરતનો જો કોઈ હાથ હોય ના, તો ભારત વર્ષમાં થતી બ્રહ્મ હત્યાનો પાપ તારા ભરતના માથા ઉપર લાગી જાય. હું તારા ચરણોના સોગંદ ખાઈને કહું છું, હું નિર્દોષ છું માં. એમાં મને કશી જાણ નથી. કૌશલ્યાજીએ ભરતજીને ગલે લગાવ્યા. નહીં ભરત, નહીં. મને વિશ્વાસ છે મારો ધર્માત્મા જેવો પુત્ર ભરત જીવનની અંદર તો શું, પણ સ્વપ્નમાં મારા રામનું ખરાબ ન વિચારે. મારા ધરાત્મા જેવો મારો ભરત છે. મને વિશ્વાસ છે ભરત, મારો ભરત ક્યારેય જીવનમાં રામનો ખરાબ ન વિચારે. પણ માં, તારો રામ જરૂર મળશે. ભરતજી મહારાજ ગયા છે સૈન્યને લઈ. ચિત્રકૂટની અંદર આવી રામ અને ભરતનો અદ્ભુત મિલન થયો. ભેટી પડ્યા છે. પથ્થરો પીગળવા લાગ્યા. મારો રામ, મારો રામ. રામ ભરતનું મિલન થયું. રાતની સભા બોલાવી. ભરતજી મહારાજના આંખોમાં આંસુ છે. ભાઈ, અવધ નગરીની અંદર આવીને તમે રાજ્ય ગાદી તો સંભાળો. નહીં ભરત, નહીં. હું જો અવધ નગરીની અંદર આવીને રાજ્ય ગાદી સંભાળીશ, પિતાજી આપેલા વચનનો ભંગ થશે. રઘુકુલની કીર્તિને કલંક લાગી જશે. ભરત, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. હું ના આવી શકું. ભરતજી મહારાજ કહે, મોટા ભાઈ,
તમારે ન આવવું હોય તો તમારી પાદુકા આપો ના. તમારા ચરણની પાદુકાઓ અવધ નગરીના સિંહાસન ઉપર રાજ ધારણ કરી હું એનું સંચાલન કરીશ. ભગવાને ભરતજી મહારાજને પાદુકાઓ આપી. પ્રભુ કરી કૃપા પાવરી દીની સાદર ભરત શિષ્ય ધરી લીની. ભરતજી મહારાજ પાદુકાને લઈને ચાલે છે. પણ ભરતજી મહારાજે પ્રતિજ્ઞા કરી, મોટા ભાઈ યાદ રાખજો, 14 વર્ષનું સમાપન થયા પછી તમે જો અવધ નગરીમાં આવવામાં એક પણ પલની દેરી કરી છે, વાર લગાડી છે, આપનો ભાઈ ભરત તમને જીવંત નહીં મળે. ભગવાનની આંખમાં આંસુ, નહીં ભરત નહીં, હું તને વચન આપું છું, તારો રામ 14 વર્ષનો વનવાસ ભલે હોય પણ 14 વર્ષનું સમાપન થતાની સાથે તારો રામ તને અવધ નગરીમાં જરૂર મળશે. રામ અને ભરતનું અદ્ભુત મિલન થયું. ભગવાને પિતાજીની તમામ વિધિઓ કરી. ધીમે 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 ભગવાન ભરતજીને વિદાય આપી, માતાઓને વિદાય આપી, વિદાય લઈ અને અવધ નગરીમાં પધાર્યા. ભરતજી મહારાજે નંદીગ્રામ વસાવ્યું. નંદીગ્રામ વસાવી અને ભરતજી મહારાજે મનમાં વિચાર કરે, મારો ભાઈ જો પૃથ્વી ઉપર સૂવે, મારે ખાડો કરીને સૂવું જોઈએ. ભરતજી મહારાજ ખાડો કરી અને પૃથ્વીમાં સૂવા લાગ્યા છે. ભગવાન વનવાસની અંદર આગળ ચાલે. જગદંબા સીતાજીને લઈને ચાલતા ચાલતા અનેક ઋષિઓની સાથે સત્સંગ કરે છે. જનસ્થાનની અંદર પધાર્યા. ખરદૂષણનો વધ થયો. કબંદ નામના રાક્ષસને મારી ભગવાન પર્ણકુટી બનાવી છે. પંચવટીની અંદર પધાર્યા. એ સમયે સુરપંખા આવે છે. લક્ષ્મણજી એના નાક કાન કાટે છે. પણ એ સમયે રાવણને જાણ કરી. રાવણને મારીચને બોલાવી સોનાનો મૃગલો બનાવ્યો. જગદંબાની દ્રષ્ટિ એમાં ફસાય. ભગવાનને જીદ કરી ભગવાન પાછળ ગયા, પણ છળ રચાયો. લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી અને ભગવાનની પાછળ ગયા. રાવણ આવ્યો, સાધુનો વેશ ધારણ કરી અને જગદંબાનું હરણ કર્યું છે. રસ્તાની અંદર જટાયુ આવે. જટાયુની પાંખ કાપી અને અપહરણ થયું, હરણ કરી ગયો. એ સમયે બન્યું એવું, ભગવાન આવે લખનજીને લઈ. સીતે જટાયુ મળે. બોલે, જગદંબા સીતાજીનું જો હરણ કોઈ કર્યું હોય ના તો એ સમયે રાવણે કર્યું છે. જટાયુને એ સમયે મુક્તિ આપી ભગવાને. ભગવાન રામ લખનની સાથે આગળ ચાલતા થયા. અનેક ઋષિઓના આશ્રમમાં આવ્યા છે. શબરીના પંપા સરોવરમાં વધાર્યા. એનું જળ વિશુદ્ધ બનાવ્યું. નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. ત્યાંથી આગળ ચાલતા થયા. ઋષ્યમુખ પર્વત ઉપર વધાર્યા. વાલીનો વધ કર્યો. સુગ્રીવની સાથે મિત્રતા. હનુમાનજી મહારાજનું મિલન થયું છે. પણ સભા બોલાવી. હવે સીતાજીની શોધ માટે કોણ જશે? ચારે દિશાની અંદર ટીમ બનાવી. દક્ષિણ દિશામાં એ સમયે હનુમાનજી મહારાજ, નલ, નીલ, અંગદ, જાંબુવનજી મહારાજ દક્ષિણ દિશામાં વધાર્યા. और देखो, સમુદ્રના કાંઠે આવતાની સાથે ગરુણાભાઈ સંપાતીએ દીર્ઘ દ્રષ્ટિ કરીને બતાવ્યું. ત્રિકવટાચલ પર્વતની ઉપર લંકા નગરીની અંદર અશોક વાટિકામાં આસો પાલવના વૃક્ષની નીચે જગદંબા સીતાજી બેઠા છે. પણ હવે લંકામાં કોણ જશે એ પ્રશ્ન આવ્યો. જાંબુવનજી મહારાજ કે હું ન જઈ શકું. અંગદ કે હું તો જઈશ, પણ રાવણનો દીકરો અક્ષય કુમાર મારી સામે મળશે તો મારી અડધી શક્તિ એમાં ચાલી જશે. પણ જાંબુવનજી મહારાજે હનુમાનજી મહારાજને બાલ્યકાળની શક્તિનો સંચાર કરાવ્યો. એ જ સમયે હનુમાનજી મહારાજે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મહેન્દ્રગીરી પર્વત ઉપર ચડી ગયા. और तुलसीदास जी ने लिखा है, जय गिरि चरण दे हनुमंता, जय गिरि चरण जय हनुमंता, चले वो सुगा पाता ले तुरंता, चले पाताल तुरंता. हनुमानजी महाराजे छलांग लगावी. प्रभु मुद्रिका मेली मुख माही जल दिलान दी गए अचरज नाही. ત્યાંથી છલાંગ લગાવી. સુરસા નામની સર્પની માતા આવી છે. એની કસોટી કરી. જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દુન કપી રૂપ દિખાવા. પણ મસાક સમાન રૂપ કપી ધરી નાનું એવું સ્વરૂપ લઈ બહાર આવી.
આશીર્વાદ આપ્યા. હનુમાનજી મહારાજ આગળ ગયા. સિંહિક આવે છે. હનુમાનજી મહારાજ એનો વધ કર્યો. આગળ ચાલે. લંકા નગરીને જોઈ નાના તરો ફલ ફૂલ સુહાય. શ્રી રામ જય રામ ખગ મૃગ વૃંદ દેખી મન ભાયે. શ્રી રામ જય રામ હનુમાનજી મહારાજ લંકાની નજરારો જોયો. એ સમયે હનુમાનજી મહારાજ પધાર્યા. લંકિનીને મુષ્ટિનો પ્રહાર કરે છે. तात स्वर्ग अपवर्ग सुख तुला धरी एक अंग तुलन ताहि मिली जो लो सत सुख. એ સમયે હનુમાનજી મહારાજ એક મુષ્ટિનો પ્રહાર કરી એમનો વધ કરે છે. લંકિનીએ કહ્યું, મને બ્રહ્માજીએ વચન આપેલું જ્યારે કોઈ કપી આવી વાનર આવે ને તને મારશે ત્યારે લંકાનો નાશ થશે. પણ હનુમાનજી મહારાજ તમે આવ્યા છો, પણ ભગવાનનું નામ લઈને પ્રવેશ કરજો. પ્રવેશી નગર सब काजा. श्री राम जय राम जय राम हृदय राखी कौशल पुर राजा. श्री राम जय राम जय राम. હનુમાનજી મહારાજે લંકાની અંદર પ્રવેશ કર્યો છે. માતા જગદંબાને જોવે જહાં તહાં દેખવું અગણિત જોધા. ઇફેક્ટ છે જોડા. જહાં તહાં દેખવું અગણિત જોધા. હનુમાનજી મહારાજે તમામ જગ્યાએ રાક્ષસીઓને જોઈ. હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ ચાલે છે. એ સમયે ચાલતા ચાલતા વિભીષણજી મહારાજની કુટિયા આવે. રામ રામ વિપ્ર રૂપ ધરી બચન સુનાયે. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી હનુમાનજી મહારાજનું મિલન થયું. એ સમયે બધી જ કથા શ્રવણ કરાવી. વિભીષણજી મહારાજે જગદંબાનું દર્શન કરવાને માટે હનુમાનજીને રસ્તો બતાવ્યો. જુગોતી વિભીષણ સકલ સુનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ચલે પવન સુત ઇદા કરાઈ. શ્રી રામ જય રામ જય જય મહારાજ અશોક વાટિકામાં ગયા અને જગદંબાનું દર્શન. માં સીતાજી કેવા હતા? કૃષ તનુ શીશ જટા એક બેની જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. એ જ સમયે હનુમાનજી મહારાજ આવ્યા. રાવણ આવ્યો સંગ નારી બહુ કે બનાવા. તૃણ ધરી ઓટ કહત બઈ દેહી. તણખલું આડું ધરી અપમાન કર્યું. રાવણે મારવાની તૈયારી કરી. મંદોદરીએ સમજાવ્યા એને ન મારશો. વિકરાળ સ્વરૂપ બતાવે. ત્રિજટાએ સ્વપ્નની વાત કહી. માફ કરી અને ચાલી ગઈ. પણ જગદંબાએ જ્યારે પ્રાણ ત્યાગની તૈયારી બતાવી, એ જ સમયે હનુમાનજી મહારાજ રામ નામ ગુણ પરને લાગા. શ્રી રામ જય રામ જય જય રામ. સુનત હિ સીતા કર દુઃખ ભાગા. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજે ભગવાનનું નામ લીધું ત્યાં તો સીતાજીના દુઃખો બધા દૂર થયા છે. હનુમાનજી મહારાજ નીચે આવ્યા. કોણ છે ભાઈ? કોણ બોલે છે? નીચે આવ્યા. જગદંબા સીતાજીએ પોતાનું મોઢું ફેરવી લીધું છે. એ સમયે હનુમાનજી મહારાજ કહે છે, માં રામ દૂત મેં માતો જાનકી સત્ય સપથ કરુણાની દાનકી. હું મારા કરુણા નિધાનના સોગને ખાઈને કહું છું મારા રામનો દાસ છે. એ જ સમયે સીતાજીને જગદંબાને એનો વિશ્વાસ આવ્યો. હનુમાનજી મહારાજે બધી વાત અને સમાચાર આપ્યા છે. હનુમાનજી મહારાજને આશીર્વચન આપે છે. અજર અમર ગુણની છૂત હો. શ્રી રામ જય રામ જય જય રામ. કરહો બહુત રઘુનાયક છો. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજને આશીર્વાદ આપ્યા. હનુમાનજી મહારાજ અમર અને અજર બની જાઓ. બોલે માં તારા આશીર્વાદ છે, પણ માં
હું જ્યારે આવ્યો ત્યારે મને કોઈએ ખાવાનું ન પૂછ્યું, બધા મને ખાવાની તૈયારી કરી. હવે મને ભૂખ લાગી છે, તાત મધુર ફલું ખાયું, પાકેલા ફળોને ખાજે. હનુમાનજી મહારાજ વાટિકામાં ગયા, બધા જ ફળોને ઉજાડવા લાગ્યા. અસુર સમૂહ આવ્યો, રાવણના પુત્ર અક્ષય કુમારનો નાશ કર્યો. इंद्रजीत આવી બંદીવાન બનાવી રાવણની સભામાં લઈ જાય. હનુમાનજી મહારાજ કે બસન હીન નહીં સો સુરારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. જગદંબાને છોડી દે, નહીં તો તારો વિનાશ થઈ જશે. એ જ સમયે હનુમાનજી મહારાજને મારવાની તૈયારી. વિભીષણજી મહારાજ આવ્યા, પ્રભુ દૂતને ન મરાય, અંગ ભંગ કરો. મંત્રણાઓ કરી બોલે એનું પૂંછડું જલાવો. હનુમાનજી મહારાજના પૂછ જલાવવાને માટે વસ્ત્રો વીંટવા લાગ્યા, તેલ રેડવા લાગ્યા. હનુમાનજી મહારાજે આખી લંકામાં એટલું પૂંછડી મોટી કરી. રાહાન નગર બસન ગ્રત તેલા, લંકા નગરીમાં વસ્ત્ર રહ્યા ન તેલ રહ્યું. પણ આમ આગ ચાપી અને હનુમાનજી મહારાજ નિબુકી ચડે કર્યો કનક અટારી, અટારી ઉપર ચડી ગયા. આખી લંકા નગરીને બાળી. પણ એક જારા નગર નિમિષ એક માહી, રામ જય રામ જય રામ. એક વિભીષણ કર ગૃહ નાહી, રામ જય રામ જય રામ. લંકા નગરી એને બાળી છે, જલાવી છે, પણ વિભીષણજી મહારાજની કુટિયા ન જલી. રામ નામથી અંકિત થયેલી કુટિયા છે, એને ન જલાવી શકે. એ સમયે હનુમાનજી મહારાજ પૂછ બુજાવી જગદંબાની પાસે આવ્યા. માં, મેં તને મુદ્રિકા આપી, એમ મને કંઈક નિશાની આપે ના. ચૂડામણી ઉતારી તબ દયેવ. માં જગદંબાએ ચૂડામણી આપ્યો. હનુમાનજી મહારાજ આવ્યા ભગવાનની પાસે, તમામ જગદંબાનું વર્ણન કર્યું. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. સોની સીતા દુઃખ પ્રભુ સુખ અયના, શ્રી રામ જય રામ જય રામ. ભરયાએ જલરા જીવને ના, શ્રી રામ જય રામ જય રામ. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા છે. હનુમાનજી મહારાજને આજ ભગવાને ગલે લગાવ્યા, આશીર્વચન આપ્યા છે. એ જ સમયે તમામ વાનરોને બોલાવી અને સમુદ્રના તટ ઉપર આવ્યા. ભગવાને સિદ્ધમંદર રામેશ્વરની સ્થાપના કરી છે. વિભીષણજી મહારાજ રાવણને સમજાવે. રાવણે વિભીષણજી મહારાજને ચરણની લાત મારી. ઉમા સંતકા યહી બડાઈ, મંદ કરત સો કરહી ભલાઈ. વિભીષણજી મહારાજ ત્યાગી ભગવાનના શરણે વધાર્યા. ભગવાન લંકાની અંદર વધાર્યા. વિભીષણજી મહારાજને રાજ્ય ગાદી અર્પણ કરી. એ સમયે અંગતને મોકલે છે રાવણની પાસે સંધિ કરવાને માટે, પણ પ્રસ્તાવ ઠુકરાવ્યો. યુદ્ધ નિશ્ચિત બની ગયો. આજ લંકા નગરીની અંદર યુદ્ધનો પ્રારંભ થયો છે. એ સમયની અંદર તમામ વાનરની સાથે અસુરોનો સમૂહ આવ્યો. એક પછી એક અસુરનો વિરાય. ભગવાને કુંભકર્ણનો વધ કર્યો. લક્ષ્મણજીને મૂર્છા આવી. સંજીવની વનસ્પતિ શોષી નામના વેદ આવ્યા. સંજીવનીનું પાન, લક્ષ્મણજી જીવન થયા. ઇન્દ્રજીતનો વધ, કુંભકર્ણનો વધ, તમામ અસુરોનો વધ. એ સમયે રામ અને રાવણ, રાવણ રથી વિરથી રઘુવીરા. હનુમાનજી મહારાજે ભગવાનને ખભા ઉપર બેસાડી રાવણની સામે યુદ્ધ ચાલે. ભગવાને 10 મસ્તકો કાપ્યા. વિભીષણજી મહારાજ આવ્યા. પ્રભુ, રાવણની નાભીમાં અમૃત છે. ભગવાને એક સંધાન કર્યું. પૃથ્વી કંપવા લાગી. સમુદ્રમાં ક્ષોભરાટ ચિત્કારો થવા લાગી. નાસભાગ થવા લાગી. ભગવાને તીર છોડ્યો. રામની નાભીમાંથી રામ 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 કહી રાવણનો વધ થયો અને ભગવાનનો વિજય થયો. એ જ સમયે સીતાજીની અગ્નિ પરીક્ષા કરી. પુષ્પક વિમાનમાં બેસી જગદંબાને લઈ અવધ નગરીમાં પ્રથમ રામ ભેટી કૈકેયી. ભગવાન પ્રથમ કૈકેયીને ભેટા છે. આખી અવધ નગરીમાં આનંદ થયો. ભગવાનનું સાનિધ્ય સેવી, ભગવાનનું દર્શન, ભગવાનનો જય જયકાર. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. થોડી વાર ઇન્ટરવેલ રાખીએ, પછી કથાને આગળ લઈ જઈએ.
श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद हर मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल 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 के चरणारविंद हर माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद 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 रसराज के चरणारविंद गिरिराज 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 के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ 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 के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद इफेक्ट बदल वल्लो वारंवार श्री वल्लभ के चरणारविंद वारंवार श्री वल्लभ के चरणारविंद वल्लो वारंवार श्री वल्लभ के चरणारविंद बनवारी के चरणारविंद गिरजारी के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार गिरधारी के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद 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 श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ
के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद। बोले श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज ગંગા નદીના તટ ઉપર બેસી પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કરાવે. સતપરાણી મુનિજી નૈમિષારણ્યની અંદર શૌનક આદિ ઋષિઓની ભગવાનની કથા શ્રવણ કરાવે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક સમયની અંદર વૃષપર્વા નામના રાજાનું રાજ્ય ચાલે છે. વૃષપર્વા નામના રાજાની પુત્રીનું નામ શર્મિષ્ઠા છે અને શુક્રાચાર્યની પુત્રીનું નામ દેવયાની છે. એ બંને સખીઓ છે. એક સમયે બધી સખીઓ સાથે મળી એક સરિતાની અંદર સ્નાન કરવાને માટે જાય. સખીઓ સ્નાન કરે છે, જલ ક્રીડાઓ કરે છે. શુક્રાચાર્યજી મહારાજની પુત્રી દેવયાનીએ જલ્દી નદીની અંદરથી બહાર આવી વૃષપર્વા નામના રાજાની પુત્રી શર્મિષ્ઠાના વસ્ત્રો ધારણ કર્યા છે. રાજાની પુત્રીને ગુસ્સો આવી ગયો. દેવયાનીને કહે છે, મારી આજ્ઞા વગર તે વસ્ત્રને ધારણ કર્યા છે, મારા વસ્ત્ર મને આપી દે. બંને સખીઓની વચ્ચે ઝઘડો થયો છે. ઝઘડતી ઝઘડતી બંને સખીઓ કુવાના કાંઠે આવી. વૃષપર્વા નામના રાજાની પુત્રી શર્મિષ્ઠા એકદમ ગુસ્સે આવી દેવયાનીને ધક્કો લગાવીને કુવામાં ફેંકી છે. સખીઓની સાથે ઘરે આવી છે, પણ ઝઘડાની વાત ઘરે ન કરી. એ સમયે યયાતિ નામના રાજા મૃગલા ખેલવાને માટે અરણ્યમાં આવે છે. મધ્યાહન સમય થયો. વૃક્ષની શીતળ છાયામાં વિશ્રામ કરે છે. પણ તરસ લાગી એટલે જલપાન કરવાને માટે કુવાના કાંઠે ગયા. કુવાના કાંઠે ગયા તો કોઈને રડવાનો અવાજ સંભળાય છે. કુવાની અંદર જોયું તો કોઈ સ્ત્રી રડે છે. દેવી, કોણ છો આપ? મહારાજ, મને બહાર નિકાલો. યયાતિ નામના રાજાએ દેવયાનીને બહાર નીકાળી. શુક્રાચાર્યજી મહારાજની પાસે જઈને અર્પણ કરે છે, મહારાજ લો, આપની પુત્રી તો કુવામાં રહેલી. દેવયાનીએ પિતાજીની વાત કહી, પિતાજી, વૃષપર્વા નામના રાજાની પુત્રીએ મને ધક્કો લગાવીને કુવામાં ફેંકી. ભૂલથી મેં વસ્ત્રને ધારણ કરેલા. એ તો સારું થયું, યયાતિ નામના રાજા આવ્યા ને મને બહાર નીકાળી. જાણો છો, રાજાની પુત્રીએ મારો હરાહળ અપરાધ કર્યો છે. શુક્રાચાર્યજીએ વૃષપર્વા નામના રાજાને બોલાવ્યા. મહારાજ, આપની પુત્રી એક વસ્ત્રને
બાબતમાં મારી દીકરીને ધક્કો લગાવીને કૂવામાં ફેંકી છે. મહારાજ, આપની દીકરીએ અપરાધ કર્યો છે, હવે એની સજા ભોગવવાને માટે તૈયાર રહો. વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. બોલે ગુરુજી બતાવો ને કઈ સજા છે. દેવયાનીને પૂછે છે, બેટા કઈ સજા આપવાની છે? બોલે મહારાજ, આપની દીકરીએ મને ધક્કો લગાવીને કૂવામાં ફેંકી છે, એ જ સજા છે. જ્યારે મારું લગ્ન થશે ત્યારે તમારી દીકરી મારી દાસી બનીને સાથે ચાલશે. એક રાજાની દીકરી અને દાસી બનીને સાથે ચાલે? વૃષપર્વા નામના રાજાએ શરતને સ્વીકારી. એ સમયે દેવયાનીનું લગ્ન યયાતિ નામના રાજાની સાથે થયું. બોલે મહારાજ, જે રાજાએ પધારીને મને કૂવાની અંદરથી બહાર નીકાળી, એમના ચરણોમાં મારું જીવન મેં સમર્પિત કર્યું છે. હવે મારું લગ્ન એની સાથે કરાવો ને. બંનેનું લગ્ન થયું. રાજાની દીકરી દાસીના સ્વરૂપમાં આપી ઘરે આવ્યા છે. મહારાજ, મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. એ સમયે મર્યાદાનું ઉલ્લંઘન થયું. 3 દીકરાઓ થયા છે, યદુ, દ્રોહી અને પુરુ. સુખદેવજી મહારાજ કે સાંભળ, જ્યેષ્ઠ પુત્ર યદુ થયા, એના વંશમાં ભગવાન અવતાર ધારણ કરશે. એની કથાનું પાન કરાવીશ. સુખદેવજી મહારાજ કહે, એ સમયે મથુરા નગરીની અંદર યાદવોનું રાજ્ય ચાલે છે. શુરસેન નામનો યાદવ છે, યાદવોનો અધિપતિ છે. માથુર અને શુરસેન નામના પ્રદેશો છે. એ સમયે મથુરા નગરીની અંદર રહેલા શુરસેનના પુત્ર વસુદેવજીનું લગ્ન દેવભાગની પુત્રી દેવકીજીની સાથે થયું. લગ્ન થયું. વિદાય આપવાની તૈયારી કરે. કંસ પોતાની બહેનને રથમાં બેસાડી અને વિદાય આપવા નીકળે છે. મથુરા નગરીની બહાર રથ જાય છે. આકાશવાણી થઈ, કંસ તું મહામૂર્ખ છે, જે તારી બહેનને રથમાં બેસાડીને વિદાય આપવાને માટે જાય છે ના, એ જ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બની જશે. કંસને એકદમ ભય લાગ્યો, મૃત્યુનો ભય. મારી બહેનનો 8મો સંતાન ચોટલો જાલીને મારવાની તૈયારી, જીવંત રહેવા દઈશ તો કોઈ 8મો ગર્ભ આવશે નહીં. વસુદેવજી કહે છે, કંસ તારે જેવો શૂરવીર એક બહેનને મારે એ યોગ્ય ન લાગે. તને આકાશવાણીના વચનમાં વિશ્વાસ હોય તો હું તને વચન આપું છું, અમારા જીવનમાં જે કાંઈ સંતાનો થશે બધા તને અર્પણ કરી દઈશ. કંસે કારાગ્રહની અંદર પૂરે છે. વસુદેવ દેવકીજીને બીડીઓના બંધનથી બાંધે છે. થોડો સમય ગયો, પ્રથમ સંતાનનો જન્મ થયો. વસુદેવજી આપેલા વચન પ્રમાણે કંસની પાસે જાય. મહારાજ, લો, અમારો પ્રથમ સંતાન છે. કંસ કહે, વસુદેવજી, મને આકાશવાણીમાં એ સંભળાયો, તમારો 8મો સંતાન એ મારો કાળ છે. પેલા સંતાનને મારીને હું શું કરીશ? લઈ જાઓ. વસુદેવજીના પ્રથમ સંતાનને છોડે છે. નારદજીના મનમાં વિચાર આવ્યો કે કંસ સુધરી જશે તો કનૈયો નહીં આવે. કંસને કહે છે, તો મૂર્ખ છે, તારા કાળને જતો કર્યો. બોલે મારો કાળ તો 8મો ગર્ભ છે, આ તો પેલો છે. અરે બોલે, દેવતાઓની ગણતરી છે, જો ઉલટી ગણતરી કરશે તો 8મો ગર્ભ થશે. હા, ગોદની અંદરથી છીનવી પ્રથમ ગર્ભની હત્યા કરી. એ સમયે વસુદેવ દેવકીજીના હૃદયમાં આજ દુઃખ થયું છે. બીજો ગર્ભ રહ્યો, બીજા બાળકની હત્યા કરી. ત્રીજો ગર્ભ રહ્યો, ત્રીજા બાળકની હત્યા કરી. પણ એ જ સમયે એક પછી એક સંતાનોને આજ ક્રૂર કંસે એનો વધ કર્યો છે. પણ પૃથ્વીથી પાપરૂપી ભાર સહન ન થયો. બ્રહ્માજીની પાસે ગાયનું સ્વરૂપ ધારણ કરી ગઈ. બ્રહ્માદી દેવતાઓ પૃથ્વીને લઈ ભગવાન નારાયણની પાસે, પ્રભુ, હવે કંસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે અમારાથી સહન નથી થતું, આપ કંઈક કરો. ભગવાને વચન આપ્યો, ચિંતા ન કરશો, મારે અવતરણ થવાનો સમય આવી ગયો છે. એ સમયે આશ્વાસન આપીને પોતપોતાના સ્થાને ગયા. ભગવાને યોગમાયાને આવાહન કર્યું. યોગમાયાને કહ્યું, યોગમાયા, હવે તારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. જો તું મારી આજ્ઞાનું પાલન કરીશ તો આ જગતમાં નવદુર્ગાના સ્વરૂપની અંદર તો પ્રસિદ્ધ બની જઈશ.
જાણે છે દેવકીજીના ઉદરમાં જે દાઉભૈયા આવ્યા છે, દાઉભૈયાને લઈ વસુદેવજીના બીજા પત્ની જો રોહિણીજી છે ગોકુળની અંદર, એના ગર્ભની અંદર દાઉભૈયાને પધરાવે અને તું સ્વયં ગોકુળની અંદર નંદ બાવાના પત્નીમાં યશોદાના ગર્ભની અંદર વાસ કરે. જ્યારે દેવકીજીની ગોદ સૂની પડશે ત્યારે હું ત્યાં પધારીશ. એ જ સમયે આજ યોગ માયાએ દાઉભૈયાને લઈ અને ગોકુળની અંદર રોહિણીજીના ગોદની અંદર પધરાવ્યા. અને એ જ સમયે ભગવાન હવે જગતનો નાથ આજ દેવકીજીની ગોદ સૂની પડી છે. સ્વયં યોગ માયા ગોકુળની અંદર નંદ બાવાના યશોદાજીની ગોદની અંદર યોગ માયાએ વાસ કર્યો. એ જ સમયે ભગવાન જગતનો નાથ દેવકીજીના ઉદરની અંદર વધાર્યા. તમામ દેવતાઓના હૃદયમાં આનંદ થયો. હવે ભગવાનનો નાથ જગતનો નાથ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ જ સમયે આજ માતાએ ગર્ભને ધારણ 1 માસ 2 માસ 3 માસ 4 માસ 5 માસ શ્રાવણ મહિનો આવ્યો છે. ઝરમર મેહુલો વરસે. આજ વીજળીના ચમકારાઓ થવા લાગ્યા. મુલ્લાઓ કળાઈ કરીને નાચવા લાગ્યા. જય હો, તાલીઓ પાડો. મોલ મલહાર કિના પિયું પિયું શબ્દ પુકારત જાતક પિયું પિયું કોકિલ કંઠ ગીરા ગાવ ગડાડ ગડાડ નભ ઓત તડાકા ગિરવર પર સે શિખર તડે. હા બેનો કોઈ ઊભા નહીં થાય, કોઈ અવ્યવસ્થા ન થાય એટલે વ્યવસ્થામાં સહકાર આપજો. બધાની પાસે કનૈયો આવશે, બધાને કનૈયાનું દર્શન કરવાનું છે, પણ કોઈ પોતાનું સ્થાન ન છોડે અને કનૈયા ઉપર ઊભા થઈને કોઈ કાંઈ ચોખા કે કાંઈ પધરાવશે નહીં. નાનું બાળક છે, એને ઇન્ફેક્શન ન લાગે, આપણે કાળજી લઈશું, માત્ર દર્શન કરશું, એને કોઈ એની ઉપર ચીજ વસ્તુ રાખીને વધાવશું નહીં. જોતા તાલી પાડો. પરિવારની અંદર ભગવાન જગતનો નાથ આવી રહ્યો છે. નદિયા પર છે સાગર છે દંપતિ દુઃખ દર્શે તેજ સમર્થે લગત દર્શે દુઃખકારી રાધે પ્યારી હે બલિહારી ગોકુળ આવો ગિરધારી ને ધીરે ગોકુળ આવો ગિરધારી ને ધીરે ગોકુળ આવો નીચે ચોખા પધરાવો, ઉપર નહીં. જય હો, તાલીઓ સાથે આજ ભગવાન જગતનો નાથ પધારી રહ્યા છે. માલવ્યા પરિવારના આંગણે આવા ગામની અંદર જગતનો નાથ. જય હો, જય હો. માખણ મિશ્રી મને આપો ભાઈ, માખણ મિશ્રી.
ગાન ગોર ગજે જીરે ગરાડ ગરાડ ગાન ગોર ગજે હો જીરે ગરાડ ગરાડ એ ગોવાળિયાઓ મોટો કે થોડો મોટો કે અધિક ઉદાસમ પતિ પ્રવાસમ નહીં આરે બને બને વિકાસમ પ્રકટ પલાસમ ભલાસમ ફલયાય સ્વામી સહવાસમ દિયે દિદાસમ હુએ ઉલાસમ કબ જાની મહારાજે પ્યારી બિહારી ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી નંદ ઘેરા નંદ भयो હે કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ હે કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ હે કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે બેઠેલા બધા તાળીઓ પાડજો કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ હે કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી એ હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલખી હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી દિયો ઘોડા દિયો મોર દિયો પાલખી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી હેલો નંદ ઘરે બેનોમાં કનૈયો આવે છે દર્શન કરી લેજો ઊભા થઈને બેનોમાં કનૈયો આવે છે દર્શન કરી લેજો ચાલો વસુદેવજી લાલાને લઈને બેનોમાં પધારે દોરીઓ બાંધી છે તોડી નાખજો દોરીઓ જે બાંધેલી છે બલૂનની દોરીઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાલવા માટેની જગ્યા રાખજો કનૈયો આવે છે લાલ કી